બોરસદ તારાપુર સ્ટેટ હાઈવે ઉપર આવેલા ડભાસી ગામની ગોકુલ હોટલ પાસે ગઈકાલે સાંજના સુમારે પૂરપાટ ઝડપે જતા એક ટ્રેલરે બે બાઇકો, ટેન્કર તેમજ હોર્ડિંગ્સને અડફેટમાં લઈને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કન્ટેનરના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મળતી વિગત અનુસાર ફરિયાદી મહેન્દ્રભાઈ બાબુભાઈ ચૌહાણે પોતાના ઘર પાસે પાણી ભરાઈ ગયા હોય ગઈકાલે હાઈવે ઉપર આવેલા ગોકુલ હોટલ પાસે પોતાનો બાઇક નંબર GJ23TP6393 નું પાર્ક કર્યું હતું। દરમિયાન સાંજના 5:30 વાગ્યાના સુમારે પૂરપાટ ઝડપે આવી ચડેલા ટ્રેલર નંબર GJ12BY9512 મહેન્દ્રભાઈના બાઇક તેમજ અન્ય એક બાઇક નંબર GJ23DR3626 અને ડભાસી ગ્રામ પંચાયતના પાણીના ટેન્કરને ટક્કર મારતા બંને બાઇકો ટેન્કરની નીચે ઘૂસી જવા પામ્યા હતા, જ્યારે ટેન્કર પણ રોડની સાઈડમાં નમી જવા પામ્યું હતું। ત્યારબાદ ટ્રેલરે બોચાસણ ટોલ પ્લાઝાના હોર્ડિંગ્સને પણ ટક્કર મારીને નુકસાન પહોંચાડ્યું હતું। તો બોરસદ તારાપુર સ્ટેટ હાઈવે ઉપર આવેલા ડભાસી ગામની ગોકુલ હોટલ પાસે ગઈકાલે સાંજના સુમારે પૂરપાટ ઝડપે જતા એક ટ્રેલરે બે બાઇક, ટેન્કર તેમજ હોર્ડિંગ્સને અડફેટમાં લઈને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કન્ટેનરના ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।